જાહેરનામું હોવા છતાં સરકારી કચેરીઓમાં એજન્ટનો જમાવડો છે। ઝી 24 કલાકની તપાસમાં ભાગતા જોવા મળ્યા એજન્ટ। લોકો પાસેથી 200 રૂપિયા લઈને 2000 સુધીનો તોડ પણ કરતા હોય છે આ એજન્ટ। શું કામ કરવા માટે આવો છો? બસ સેવા સદનમાં કામ કરવા માટે। શું કામ કરો છો? બધું આધાર કાર્ડથી મળીને ચૂંટણી કાર્ડ કરીએ, રેશન કાર્ડનું કામ કરીએ। પણ કઈ રીતે તમે કામ કરી શકો? બધાય કરે છે તો હું કરું છું। બધાય કરે છે? કેટલા અરજદારો પાસેથી પૈસા લેવામાં આવે છે? જેનો ચાર્જ થતો હોય એ લેવામાં આવે છે। મામૂલી ચાર્જ, આપણે કે વકીલના જેટલો ચાર્જ નથી લેતા। પણ તમને આ ટાઈપની જે કામગીરી કરવાની સત્તા કોને આપી? કામગીરી કરવાની મને આવડે છે તો હું કરી રહ્યો છું। અને હું હોમગાર્ડમાં મેં 35 વર્ષ સર્વિસ કરી તો મને કંઈ પેન્શન મળતું નથી। મારું ઘર ચલાવવા માટે મારે તો કંઈક જોઈએ કે ના જોઈએ? એટલે તમે વચેટિયા તરીકે કામ કરો? હા, વચેટિયા તરીકે એટલે અહીંયા કાયદેસરનું કામ કરું છું, બે નંબરનું કામ નથી કરતું। કેવું કાયદેસરનું કામ? કાયદેસરનું જે રેશન કાર્ડને લગતું, આધાર કાર્ડને લગતું। પણ તમને સત્તા કોને આપી? એમ સત્તા તો કોઈ આપી નથી। દરેક ઓફિસની અંદર કેટલા ફરજી માણસો બેસા છે એ તમે કોઈ તપાસ નથી કરતા। અહીંયા આગળ તમે દરેક તમે તપાસ કરી જુઓ, ફરજી માણસો કેટલા કામ કરે છે। વિભાગમાં તો એ બતાડશો? કયા વિભાગમાં એવું ના કરું, હું હું મામલતદારને પૂછી દો કેટલા માણસો ત્યાં અહીંયા આગળ કામ કરે છે। પણ તમે આવો શું કરવા? દિલ્હી આવો છો કયા કામ? અહીંયા તમે દિલ્હી આવો છો શું કરવા આવો છો? બેન શું કામગીરી કરો છો? અનેથી કોઈ વ્યક્તિ પર પ્રવેશ પર પ્રતિબંધ છે બેન, બોલતો જાઓ। નહીં બોલે જવા દો। યાત્રાધામ સત્તાધાર વિવાદ મામલે સાધુ સંતો